સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના સામે આવી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો। આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। તેમજ આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા, જે બાદ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની। મોટા વરાછા વિસ્તારમાં આવેલ રામચોક નજીક 42 વર્ષીય પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો રોડ ક્રોસ કરી રહ્યા હતા। દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે વ્યક્તિએ અડફેટે લઈ કચડી નાખ્યા હતા। બસનું ટાયર પ્રકાશની ઉપર ફરી વળતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું છે। ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતને પગલે આસપાસની મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સાથે જ લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, તેમજ અકસ્માત કરનાર બસ ચાલકો વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો। સાથે જ લોકો આક્ષેપો કરી લગાવી રહ્યા છે કે હવે આ રસ્તો પર ચાલવું પણ સુરક્ષિત નથી રહ્યું। આમ તો તંત્રના લોકો હેલ્મેટ આખો દિવસ કરતા હોય છે, પરંતુ આ ઘટનાના જવાબદાર કોણ? થોડી વાર તો ઘટના સ્થળે હોબાળી મચી ગયો। જો કે ઉત્તરાયણ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો। અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલક સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ માં ન્યૂઝ સુનિલ ગાંજાવાલા, સુરત।